હેલો એવરીવન, ચટાકેદાર અને સ્પાઇસી ભૂંગળા બટેટા દરેકના ફેવરેટ હોય છે અને ઝટપટ બનીને પણ તૈયાર થઈ જાય છે. તો આજે ભૂંગળા બટેટા બનાવવા માટે સૌપ્રથમ ભૂંગળાને એકદમ તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે ભૂંગળા તળી અને તૈયાર કરી લેશું. તો ભૂંગળા તળાઈને તૈયાર છે. હવે બટેટા વઘારવા માટે 10થી 15 નંગ જેટલી સૂકેલા લસણની કળીઓ લીધેલી છે, જેને સરખી રીતે વાટીને તૈયાર કરી લેશું. હવે એ વટાઈ જાય એટલે તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને ચટણી બનાવીને તૈયાર કરી લેશું. એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું, ચટણીમાં નમક નથી ઉમેરવાનું. હવે એને એક અલગ વાસણમાં લઈ અને એ તેલ વધારે પડતું ઓબ્ઝર્વ ન કરે એટલે એમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને આ રીતેની ચટણી ઢીલી બનાવીને તૈયાર કરી લેશું. હવે બટેટામાં મેં નમક ઉમેરીને બાફીને તૈયાર કરી અને આ રીતે મીડિયમ સાઇઝમાં સમારીને તૈયાર કર્યા છે. અને તળેલા ભૂંગળાની કડાઈમાંથી વધારાનું તેલ કાઢી અને એને ગરમ થવા માટે મૂકી દીધું. ત્યારબાદ 1 ચમચી જીરું ઉમેરી અને બનાવેલી જે ચટણી છે એને ઉમેરી દઈશું. ત્યારબાદ ચપટી નમક અને ચપટી ગરમ મસાલો ઉમેરી અને બાફેલા જે બટેટા સમારેલા છે એને ઉમેરી અને એને સરખી રીતે હલાવી લેશું. બને ત્યાં સુધી બટેટા ભાંગે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. અને બીજી આ રીતે નીચેથી ચમચો લઈને ઉપર એ રીતે ફેરવી લેશું. ત્યારબાદ 2 ચમચી છે એ ટમેટો કેચઅપ ઉમેરી દેશું. તમે તમારા મનપસંદ મુજબ ઉમેરી શકો છો, જેનો ટેસ્ટ ખાટા મીઠો અને ચટાકેદાર આવે છે. ત્યારબાદ એને એક ગરમા ગરમ અલગ પ્લેટમાં સર્વ કરો. તો તમને આ ભૂંગળા બટેટાની રેસીપી કેવી લાગી કમેન્ટ અવશ્ય કરજો.